ભોળાનાથ કહે છે, સંસારમાં સૌથી મોટો પાપી કોણ? હર હર મહાદેવ. આજ અમે તમને બધાને ભગવાન શિવજીએ સંભળાવેલી એક બહુ જ જબરી અને અદ્ભુત કથા સંભળાવવા જઈ રહ્યા છીએ, જેમાં ભોળાનાથે માતા પાર્વતીને પોતાના નીલકંઠમાંથી નીકળેલા શબ્દોથી કીધું છે કે આ સંસારમાં સૌથી મોટો પાપી કોણ હોય છે, સ્ત્રી કે પુરુષ? તો ભાઈઓ અને બહેનો, જીવન સુખેથી જીવવા માટે હું તમને વિનંતી કરું છું કે તમે બધા આ વાર્તા પૂરેપૂરી સાંભળજો, કારણ કે આમાંથી મળતી શિખામણ તમને વિચારતા કરી દેશે. તમારો ઝાઝો સમય ન બગાડતા હાલો હવે આ વાત માંડીએ. ભાઈઓ અને બહેનો, એક સમયની વાત છે. ભગવાન ભોળાનાથ કૈલાશ પર્વત પર માતા પાર્વતી ભેગા બેઠા હતા. ન્યાની ચોખ્ખી હવા મનને મોહી લે એવી હતી. ન્યાનું દ્રશ્ય તો એવું લાગતું હતું કે જાણે સાક્ષાત સ્વર્ગ હોય. શાંત મને બેઠેલા માતા પાર્વતીએ ભગવાન શિવને એક પ્રશ્ન પૂછ્યો કે હે પ્રાણનાથ, તમે અમને કોઈ એવી જ્ઞાનવાળી વાત માંડો ને કે જેને સાંભળ્યા પછી મનમાં હેત ઉભરાય. હે પ્રભુ, હું તમારા મુખેથી કથા સાંભળવા બહુ આતુર છું. મિત્રો, માતા પાર્વતીએ આમ હઠ કરી એટલે ભગવાન શિવજી બોલ્યા, હે દેવી, તમે આટલો આગ્રહ કરો છો તો હાલો, આજ હું તમને એક બહુ જ્ઞાનવર્ધક કથા સંભળાવું. જે માણસ આ કથા ધ્યાન દઈને પૂરી સાંભળશે એનું નક્કી કલ્યાણ થશે અને એના બગડેલા કામ સુધરી જશે. એની બધી મનોકામના પૂરી થશે અને એના ઘરમાં કોઈ દી ગરીબી કે દરિદ્રતા નહીં આવે. હે દેવી, આ વાત ઈ સમયની છે જ્યારે દ્વાપર યુગ પૂરો થતો હતો અને કળિયુગ બેસવાનો હતો. ઈ ટાણે મધ્ય દેશમાં એક રૂપાળું અને મનને ગમી જાય એવું નગર હતું. ઈ નગરમાં ચંદ્રદેવ નામનો પ્રતાપી રાજા રાજ કરતો હતો. ઈ રાજા ચંદ્રદેવને 7 દીકરીઓ હતી. 7 રાજકુમારીઓ બહુ રૂપાળી હતી, પણ રાજાની જે સૌથી નાની દીકરી હતી ને, ઈ બીજી બધી કરતા વધારે રૂપાળી અને બુદ્ધિશાળી હતી, જેનું નામ સુકન્યા હતું. રાજા પોતાની બધી દીકરીઓને બહુ હેત કરતો. ઈ એમની બધી ઈચ્છાઓ પૂરી કરતો, કેમ કે રાજા ચંદ્રદેવની ઘરવાળી એટલે કે રાણી અચાનક ગુજરી ગઈ હતી. રાજા પોતાની દીકરીઓને એટલા માટે બહુ પ્રેમ કરતો કે એમને કોઈ દી એવું ન લાગે કે એમની માં નથી. ઈ એમના માટે જાત જાતના ભોજન બનાવડાવતો, પોતાની 7 દીકરીઓ માટે સારા સારા રમકડા લાવતો અને એમની દેખભાળ રાખવા માટે રાજાએ સેંકડો દાસ દાસીઓને કામે લગાડ્યા હતા, જેથી એમને કોઈ દી કાંઈ ઓછું ન આવે. ભાઈઓ અને બહેનો, હવે ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવી પાર્વતી, સમય જાતા 7 રાજકુમારીઓ મોટી થઈ ગઈ અને હવે ઈ બધી પણ રસોઈયા પાસેથી રાંધતા શીખવા માંડી, કેમ કે એમને બધાને રસોઈ બનાવવી બહુ ગમતી. થોડાક દીમાં બધી રાંધતા શીખી ગઈ. પછી તો બધી ભેગી મળીને પોતાના બાપુ માટે હાથે રસોઈ બનાવવા માંડી. જ્યારે ક્યારેય રાજા ચંદ્રદેવ કોઈ કામથી મહેલની બહાર જાતા તો 7 રાજકુમારીઓ એમના માટે રસ્તાનું ભાથું બનાવી દેતી. એમના હાથનું સ્વાદિષ્ટ ભોજન જમીને રાજા ચંદ્રદેવ બહુ રાજી રહેતા. આમને આમ સમય જાતો હતો. એક દી મધ્ય દેશ પર એના પાડોશી રાજાએ ચડાઈ કરી. ઈ લડાઈમાં રાજા ચંદ્રદેવ જીતી ગયો, પણ રાજાએ પોતાના બહાદુર સેનાપતિ ઉગ્રસેનને ઈ યુદ્ધમાં ખોઈ નાખ્યો. સેનાપતિ ઉગ્રસેનની એક રૂપાળી વહુ અને એક દીકરી હતી. સેનાપતિના મર્યા પછી ઈ બેય આ દુનિયામાં નોધારા થઈ ગયા હતા. પછી એક દી સેનાપતિ ઉગ્રસેનની વહુ રાજા ચંદ્રદેવના મહેલમાં આવી અને રાજા પાસે મદદ માંગવા લાગી. સેનાપતિની વહુ રાજાને કહેવા લાગી, હે મહારાજ, મારી મદદ કરો. ધણીના મર્યા પછી હું આ સંસારમાં એકલી પડી ગઈ છું. મારી પાસે રહેવા માટે એક નાનું ખોરડું હતું, ઈ પણ પડી ગયું છે. મહેરબાની કરીને મને રહેવા માટે કોઈક ઠેકાણું આપો. સેનાપતિની વહુની વાત સાંભળીને રાજા ચંદ્રદેવને એના પર દયા આવી ગઈ અને રાજાએ પોતાના મંત્રીને હુકમ કરતા કીધું, મહામંત્રીજી, મહેલની બહાર જે આપનું રહેણાંક છે ઈ સેનાપતિ ઉગ્રસેનની પત્નીને રહેવા માટે આપી દો. રાજાનો હુકમ મળતા જ મંત્રી સેનાપતિની વહુને પોતાની હારે આવવાનું કીધું અને મહેલની બહાર લઈ જઈને ઈ ઘર આપી દીધું. પછી ઈ પોતાની દીકરી હારે ને રહેવા લાગી. ભાઈઓ અને બહેનો, હવે આગળ શિવજી કે છે કે હે દેવી, ઈ બાઈ સાંજ પડે એટલે રોજ મહેલમાં આવતી અને રસોડામાં જઈને રાજકુમારી પાસે દેતવા માંગતી. ભાઈઓ અને બહેનો, રાજકુમારી સુકન્યાને ઈ બાઈ જરાય ગમતી નહોતી, કેમ કે એના લખણ બધાને શરમાવી દે એવા હતા. એટલે જ્યારે પણ સેનાપતિની વહુ દેવતવા લેવા મહેલમાં આવતી, રાજકુમારી સુકન્યા એનું અપમાન કરતી અને એના પર ગુસ્સે થતી. સાથે સાથે ઈ ખીજાઈને સેનાપતિની વહુને કહેતી કે તું રોજ શું લેવા દેવતવા લેવા અહીં ચાલી આવે છો?
શું તારા ઘરમાં આગ પેટાવવા માટે કાંઈ નથી જે તું રોજ અહીં મોઢું ઉપાડીને આવી જાશ? જા પોતાના ઘરે જઈને જાતે આગ પેટાવ. હવે બીજી વાર આ મહેલમાં દેવત્વા માંગવા આવતી નહીં. જ્યારે જોવો ત્યારે હાલી આવે છે. પણ રાજકુમારીની આ વાતોની એના પર કાંઈ અસર ન થતી. હવે બીજે દી સાંજના ટાણે સેનાપતિની વહુ પાછી મહેલના રસોડામાં જઈને દેવત્વા માંગવા માંડી. જેવી રાજકુમારી સુકન્યાએ એને જોઈ તો ઈ એના પર લાલઘૂમ થઈ ગઈ અને સેનાપતિની વહુને રસોડામાંથી કાઢી મૂકી. પણ ઓલી પર રાજકુમારીની વાતની કાંઈ અસર ન થતી. જ્યારે રાજકુમારી એના પર ગુસ્સે થતી તો એની મોટી બહેનો એને ટાઢી પાડતી અને સમજાવતા કહેતી કે બેન, એને જવા દે ને, ઈ બિચારી વિધવા છે. જો આપણે આને જરાક અમથા દેવત્વા આપી દેશું અને ઈ ચૂલો સળગાવી લેશે તો આપણું શું ઘસાઈ જવાનું છે? એમાં આપણું કાંઈ નુકસાન તો નથી. જ્યારે જોવો ત્યારે તું ઈ બાઈ હારે બાંધતી રહે છે અને એને તું કેટલું સંભળાવે છે. એમાં ઈ બિચારીનો શું વાંક? ઈ તો ખાલી આપણા રસોડામાંથી જરાક દેવત્વા લેવા તો આવે છે. એમાં એને આટલું બધું કહેવાની શું જરૂર? તારે પણ સમજવું જોઈએ કે એક વિધવા બાઈનો સહારો બનવાથી કેટલું મોટું પુણ્ય મળે. હવે પોતાની મોટી બહેનોની વાત સાંભળીને નાની રાજકુમારી સુકન્યા ખીજાઈને પોતાની બહેનોને કહેતી, અરે બહેનો, આજ તમને મારી વાત ગળે નથી ઉતરતી, પણ જોઈ લેજો, એક ને એક દી આ બાઈ આપણી હારે દગો કરશે, કારણ કે એના ચરિત્રમાં મને ઠેકાણું નથી લાગતું અને એક દી ઈ આપણા માટે મોટી મુસીબત ઊભી કરી દેશે. મારી આ વાત તમે ગાંઠે બાંધી લેજો. જોજો, આવું થાશે જરૂર. હવે આટલું કહીને નાની રાજકુમારી સુકન્યા પોતાના ઓરડામાં જતી રહી. એ પછી આ સિલસિલો આમને આમ હાલતો રહ્યો. હવે ઓલી બાઈ રાજકુમારીઓ વિરુદ્ધ કાવતરા કરવા માંડી. ભાઈઓ અને બહેનો, ઈ બાઈ બહુ જ ભૂંડાઓની હતંડા સ્વભાવની હતી. એક દી જ્યારે ઈ રસોડામાં દેવત્વા માંગવા ગઈ તો એણે કોઈ જોવે નહીં એમ નજર ચૂકવીને રાજાના ભોજનમાં થોડીક ધૂળ નાખી દીધી અને રાજા માટે જે રસોઈ બની હતી એને બગાડી નાખી. એક દી જ્યારે રાજા ચંદ્રદેવ જમતા હતા ત્યારે એમને ભોજનને લઈને કંઈક વહેમ પડ્યો. પણ રાજા ચંદ્રદેવને પોતાની દીકરીઓ પર પૂરો ભરોસો હતો, કારણ કે એમનું ભોજન એમની દીકરીઓ બનાવતી હતી અને રાજાને પોતાની બધી દીકરીઓ પર બહુ હેત હતું. એટલે એ સમજી નહોતા શકતા કે ભોજનનો સ્વાદ ધૂળ જેવો કેમ આવે છે, કોણ છે જે રસોઈ બગાડે છે. હવે તો આ રોજનું થઈ ગયું હતું. જ્યારે રાજા આવું ખાઈ ખાઈને થાકી ગયો તો એક દી રાજાએ મનમાં વિચાર્યું કે હવે મારે જોવું પડશે કે રસોઈ બનાવતી વખતે મારી દીકરીઓ એવું તો શું કરે છે કે ભોજનનો સ્વાદ માટી જેવો થઈ જાય છે. હવે આમ વિચારીને રાજા ચંદ્રદેવ પોતાના કક્ષમાં ગયો. બીજે દી જ્યારે સાતેય રાજકુમારીઓ રસોડામાં રસોઈ બનાવતી હતી ત્યારે રાજા ચંદ્રદેવ સંતાઈને જોવા લાગ્યો કે મારી દીકરીઓ કયા કારણે મારું જમવાનું બગાડે છે. આવું ખરાબ ખવડાવીને ઈ મને શું કામ મારવા માંગે છે? પોતાના મનમાં આવા વિચાર કરતો રાજા પોતાની દીકરીઓને જોવા લાગ્યો, કારણ કે ઈ પોતાની દીકરીઓને પ્રેમ પણ બહુ કરતો હતો. એટલે એને આ વાત પર વિશ્વાસ નહોતો આવતો. ઈ જાણવા માંગતો હતો કે દીકરીઓ ભોજન કેમ બગાડે છે. પણ જ્યારે એણે જોયું તો દીકરીઓ તો બહુ ચોખ્ખાઈથી રસોઈ બનાવતી હતી. થોડીવાર પછી રસોઈ બનીને તૈયાર થઈ ગઈ. આગળ એણે જોયું કે દીકરીઓએ બહુ સાવચેતી અને ચોખ્ખાઈથી ભોજનને ઢાંકીને એક સુરક્ષિત જગ્યાએ મૂકી દીધું અને બીજા કામ કરવા માટે રસોડામાંથી બહાર વહી ગઈ. એના પછી રાજાએ જે દ્રશ્ય જોયું ઈ જોઈને ઈ અચંભામાં પડી ગયો. એણે જોયું કે સેનાપતિની વહુ દેવતવા લેવા રસોડામાં આવી અને ઈ પોતાના ઘરે રસોઈ કરવા માટે દેવતવા માંગવા લાગી. ત્યારે એને જોઈને સુકન્યાને ગુસ્સો આવ્યો અને ઈ ખીજાઈને એને ધમકાવવા લાગી અને કહેવા લાગી, જ્યારે જોવો ત્યારે મોઢું ઉપાડીને દેવતવા માંગવા આવી જાશ. મેં તને કેટલી વાર સમજાવી છે કે અહીં દેવતવા માંગવાનો આવતી, પણ તું મારું સાંભળતી જ નથી. જ્યારે એના ખીજાવાનો અવાજ એની બહેનોએ સાંભળ્યો તો એ બધી ન્યા આવી અને એને સમજાવતા કીધું, બેન, એની તો આદત છે રોજની, તું એના પર ગુસ્સો ન કર. મેં તને પેલા પણ સમજાવી છે, પણ તને સમજ થી પડતી. એના પછી જ્યારે એ બાઈ દેવતવા લઈને જવા લાગી ત્યારે એણે રાજકુમારીઓની નજર ચૂકવીને બધી રસોઈમાં ધૂળ ભેળવી દીધી. આમ એણે કોઈ જોવે નહીં એમ બધું ખાવાનું બગાડી નાખ્યું. જ્યારે રાજાએ જોયું કે એની દીકરીઓએ તો બહુ સાફ સફાઈથી અને સારી રીતે ખાવાનું બનાવ્યું હતું,
પણ સેનાપતિની વહુએ દેવત્વા લીધા પછી ભોજનમાં માટી નાખી દીધી. આ જોઈને રાજાને ઈ બાઈ પર બહુ ગુસ્સો આવ્યો. બીજે દી જેવી સવાર પડી, રાજા ચંદ્રદેવ પોતાના દરબારમાં ગયા અને એક સૈનિકને પોતાની પાસે બોલાવ્યો અને એને હુકમ કર્યો કે તું અત્યારે ને અત્યારે જા અને સેનાપતિની વહુને પકડી લાવ. તું એને કાંઈ કહેતો નહીં, બસ એને અહીં લઈ આવ. રાજાનો હુકમ માનીને સૈનિક ઈ બાઈના ઘરે ગયો અને એને પોતાની હારે દરબારમાં લઈ આવ્યો અને રાજા ચંદ્રદેવની સામે ઊભી કરી દીધી. પછી રાજાએ ગુસ્સામાં આખી વાત પૂછી તો સેનાપતિની વહુ ચાલાકી વાપરતા કેવા લાગી. મહારાજ, મને માફ કરજો, હું તો તમારી બુદ્ધિની પરીક્ષા કરતી હતી, કારણ કે મેં તમારી બુદ્ધિના વખાણ મારા ધણી પાસેથી બહુ સાંભળ્યા હતા. એટલે હું જોવા માંગતી હતી કે તમે કેટલા ચતુર અને બુદ્ધિશાળી છો અને કઈ રીતે સમસ્યાનો ઉકેલ લાવો છો. આગળી સેનાપતિની વહુ રાજા ચંદ્રદેવના વખાણ કરતા કેવા લાગી. હે મહારાજ, તમે તો સાચે જ બહુ બુદ્ધિશાળી છો. પછી બે હાથ જોડીને કે છે, હે મહારાજ, મારી આ ભૂલ બદલ મને માફ કરી દો. તમે તો ન્યાયપ્રિય અને સમજદાર છો. હું તો ખાલી તમારી બુદ્ધિની પરીક્ષા લેવા માંગતી હતી. તમે એમાં સફળ થયા અને હું ફસાઈ ગઈ. ભાઈઓ અને બહેનો, આમ ઈ લુચ્ચીબાઈએ રાજાને પોતાની મીઠી મીઠી વાતોની જારમાં ફસાવી દીધો. એની આવી વાતો સાંભળીને રાજા પણ એની સમજદારી જોઈને એના પર રાજી થઈ ગયો અને એનાના રૂપ પર મોહિત થઈ ગયો. એની વાતો સાંભળ્યા પછી રાજા ચંદ્રદેવનું મન બદલાઈ ગયું અને એને સજા કરવાને બદલે રાજા ચંદ્રદેવે એને પોતાની રાણી બનાવવાનો નિર્ણય કર્યો અને એની હારે લગ્ન કરી લીધા. રાજાનો આવો નિર્ણય જોઈને આખું રાજ્ય દરબાર વિચારમાં પડી ગયું, પણ કોઈ કાંઈ બોલી શકે એમ નહોતું, કારણ કે આ એક રાજાનો નિર્ણય હતો. હવે રાજા સાથે ઈ સેનાપતિની વહુના લગ્ન થયા. હવે તો સેનાપતિની પત્ની રાજા ચંદ્રદેવની રાણી બની ગઈ હતી. હવે આ નવી રાણી રાજાની પેલી પત્નીથી જન્મેલી 7 દીકરીઓથી બહુ નફરત અને ઘૃણા કરવા લાગી. એ ઈચ્છતી હતી કે ગમે એમ કરીને આ 7 રાજકુમારીઓ મહેલમાંથી નીકળી જાય. રાજકુમારીઓને મહેલમાંથી કાઢવા માટે એ નવા કાવતરા કરવા લાગી. એ આવું એટલા માટે કરવા માંગતી હતી કે રાજાની બધી ધન સંપત્તિ એને મરી જાય અને એને કોઈ કંઈ કહેવા વાળું પણ ન હોય. સાથે સાથે બધી જાતની સુખ સુવિધા ખાલી એના અને એની દીકરી માટે થઈ જાય. એના પછી ઈ અને એની દીકરી મહેલમાં રાજ કરે. હવે આગળ ભગવાન શિવજી માતા પાર્વતીને કહે છે, હે દેવી, રાજા ચંદ્રદેવ પોતાની બધી દીકરીઓને બહુ હેત કરતા હતા. એમને પોતાની દીકરીઓ પ્રત્યે બહુ દયા હતી. રાજા પોતાની દીકરીઓને જરાય દુઃખમાં નહોતો જોઈ શકતો. બીજી બાજુ નવી રાણી દરેક રીતે રાજાની દીકરીઓને દુઃખી કરવા માંગતી હતી. એ એમને આખો દી કામમાં જોતરી રાખતી અને સાંજે ખાવા ટાણે અડધું પેટ જમવાનું આપતી, જેથી ઈ બિચારીઓ ભૂખી રહેતી. ધીરે ધીરે ઈ એમની બીજી જરૂરિયાતો અને સુખ સુવિધાઓ ઓછી કરતી જતી હતી. આમ 7 બહેનો પર ચોમેરથી દુઃખના ડુંગર તૂટી પડ્યા હતા. આ વાતની રાજાને જરાય ખબર નહોતી અને જે સેનાપતિની પત્ની હતી, જે હવે રાજા ચંદ્રદેવની રાણી બની ગઈ હતી, ઈ અને એની દીકરી મહેલની બધી સુખ સાહ્યબી ભોગવતી હતી. એની દીકરી રાજકુમારીઓની જેમ મહેલમાં રહેવા લાગી. મહેલમાં રાણી પોતાની દીકરીને રાજકુમારી બનાવીને રાખે અને એને એક રાજકુમારીની જેમ જ જીવવા માટે ચડાવતી. રાણી પોતાની દીકરી માટે સારું રાંધતી અને એના માટે મોંઘા લુગડા સીવડાવતી. હવે તો એણે ઓલી 7 બહેનોને હેરાન કરવાનું શરૂ કરી દીધું. એના આવા વર્તનથી બધી બહેનો બહુ દુઃખી થઈ ગઈ અને એક દી જ્યારે એ બહુ કંટાળી ગઈ તો એ બધી પોતાની મરેલી માની સમાધિ પર જઈને રોવા લાગી. ન્યા જઈને એ પોતાની માને રોતી રોતી કહેવા લાગી, માં, શું તું તારી નોધારી લાચાર દીકરીઓને નથી જોઈ શકતી? અમે બધી તારા ગયા પછી બહુ દુઃખી છીએ. તારા ગયા પછી બાપુએ બીજા લગ્ન કરી લીધા છે, પણ એ ઓરમાનમાં અમારા પર બહુ જુલમ કરે છે. અમને પેટ ભરીને ખાવાય નથી દેતી. અમને બધાને મેણા મારે છે. અમને બહુ હેરાન કરે છે. એની દીકરી પણ અમને બહુ ટોણા મારે છે અને હંમેશા અમને કામમાં જ રોકી રાખે છે. હવે આટલું કહીને એ મહેલમાં પાછી આવી. ત્યાર પછીથી એ બધી બહેનો જ્યારે દુઃખી થતી તો એ પોતાની માની સમાધિ પર વહી જતી અને રોઈને પોતાની માને પોતાનું દુઃખ કહેતી. એક દી જ્યારે એ બધી બહેનો પોતાની માની સમાધિ પર બેઠી બેઠી રોતી હતી, ત્યારે એમણે જોયું કે એમની માની સમાધિની બાજુમાં એક આંબાનું ઝાડ પ્રગટ થઈ ગયું. એ આંબા ખૂબ અદ્ભુત પ્રગટ થઈ ગયું
ઈ આંબા પર તાજી કેરીઓ લટકતી હતી. ઈ બધી બહેનોએ ફળ ખાઈને પોતાની ભૂખ મટાડી અને પોતાની માનો આભાર માનીને મહેલમાં પાછી ગઈ. હવે જ્યારે પણ એમની ઓરમાનમાં એમને ખાવાનું ન દેતી તો એ બધી સમાધિ પાસે જઈને કેરી ખાઈને પોતાની ભૂખ સંતોષી લેતી. આગળ જઈને એ બધી બહેનોએ પોતાની ઓરમાન મા દ્વારા અપાતું ખરાબ ભોજન ખાવાનું બંધ કરી દીધું અને ખાલી આંબાના ફળ ખાઈને જ જીવવા લાગી. ભાઈઓ અને બહેનો, એ આંબો કોઈ સાધારણ ઝાડ નહોતું. એ એક અદ્ભુત ઝાડ હતું. એ ઝાડ પરથી ફળ જેટલા તોડો બીજે દી એનાથી વધારે પાકેલા અને મોટી કેરીઓ આવી જતી, જે આ બધી બહેનોના ખાવા માટે પૂરતી હતી. હવે આય શું થાય છે કે ઈ ઓરમાનમાં એક દી વિચારવા લાગી કે અરે, આ સાતેય કળમુખીઓ ખાવાનુંય નથી ખાતી અને ખાવા માટે કંઈ માંગતી પણ નથી. હું આમને આટલી હેરાન પણ કરું છું અને આખો દી આમની પાસે આટલું કામ કરાવું છું, તોય આ બધી આટલી રૂપાળી અને તગડી કેમ દેખાય છે? આમાંથી કોઈ નબળી પણ નથી લાગતી અને આમનું રૂપ તો દીએ દીએ વધતું જાય છે. આ બધું કેમ થાય છે? જ્યારે હું મારી દીકરીને આટલું બધું ખવડાવું છું તોય એ નબળી લાગે છે. નક્કી કંઈક વાત તો છે. આ બધું જોઈને એનાથી રહેવાનું નહીં. એ આ ભેદ જાણવા માંગતી હતી. પછી એક દી એણે પોતાની દીકરીને આ ભેદ જાણવા માટે આખો દી એમની પાછળ લગાડી દીધી. જ્યારે રાજાની સાતેય દીકરીઓ પૂરું કામ પતાવીને જેવી મહેલની બહાર જવા લાગી, ઈ ટાણે એમની ઓરમાન બેન એમનો પીછો કરતા કરતા ઈ સમાધિ પાસે પહોંચી ગઈ અને એણે જોયું કે સાતેય બહેનો સમાધિ પાસે જઈને આંબા પરથી કેરીઓ તોડીને ભેગી કરી લે છે અને બેસીને ખાવા માંડે છે. ત્યારે અચાનક સુકન્યાની નજર પોતાની ઓરમાન બેન પર પડી. એને આ વાત સમજતા વાર ન લાગી કે એમની ઓરમાન બેન એમનો પીછો કરે છે. એણે આ વાત પોતાની બધી બહેનોને કીધી. એણે કીધું, બેન, આ છોકરી આપણો પીછો કરે છે, આપણા બધાને જુએ છે. હાલો, આપણે ખીજાઈને આને અહીંથી ભગાડી મૂકીએ અને આ બધા ફળ સંતાડી દઈએ. જો આણે જોઈ લીધું તો એ જઈને બધી વાત એની માને કહી દેશે. જો આણે આ વાત એની માને કહી દીધી તો આપણા બધા માટે બહુ મોટી ઉપાધિ ઊભી થઈ જશે. સુકન્યાની આ વાત સાંભળીને એની બહેનોએ કીધું, અરે સુકન્યા, તું નકામી આટલી ચિંતા કરે છે. જેવું તું વિચારશ એવું કાંઈ નહીં થાય. આ છોકરી તો મને બહુ ભોળી લાગે છે. ભલા એ શું કામ એની માને આપણા વિશે કહેશે અને એને આવી વાતો કહીને શું મળશે? આ છોકરી તો નિર્દોષ છે. એની મા આપણને દુઃખ આપે છે તો એમાં આનો શું વાંક? એમ કહીને ઈ એને પોતાની પાસે બોલાવી લે છે અને એને પણ ખાવા માટે થોડીક કેરીઓ આપી દે છે. ઈ છોકરી કેરી ખાધા પછી પાછી મહેલે આવે છે અને પોતાની મા પાસે જઈને ઓલી સાતેય બહેનોની સાચી વાત કહેવા લાગે છે. ઈ પોતાની માને કહે છે, માં, આ સાતેય બહેનો મહેલમાંથી નીકળીને પોતાની માની સમાધિ પાસે જાય છે અને ઈ સમાધિ પાસે એક આંબો છે. આ બધી ઈ ઝાડ પરથી કેરી તોડીને ખાય છે અને ઈ ઝાડની કેરી બહુ જ સ્વાદિષ્ટ છે. મેં આવું અદ્ભુત ઝાડ જિંદગીમાં નથી જોયું. ઈ ઝાડ પરથી જેટલા ફળ તોડશો એનાથી વધારે ફળ એમાં આવી જાય છે. ઈ ફળ જોવામાં બહુ સારા લાગે છે અને ખાવામાં તો એનાથી વધારે સ્વાદિષ્ટ હોય છે. ભાઈઓ અને બહેનો, પોતાની દીકરીના મોઢે આવી વાતો સાંભળીને રાણી ગુસ્સેથી લાલચોળ થઈ ગઈ. પછી એણે મનમાં વિચાર્યું કે હવે હું આમને મહેલની બહાર જવા માટે કેમ રોકું, જેથી આ ઓલા આંબા સુધી ન જઈ શકે. બીજે દી એણે પાછું એક કાવતરું ઘડ્યું અને આખો દી ઈ પોતાના કક્ષમાંથી બહાર ન નીકળી. જ્યારે આ વાત રાજા ચંદ્રદેવને ખબર પડી તો એમનાથી રહેવાનું નહીં અને ઈ પોતે જ રાણીના કક્ષમાં જઈ ચડ્યા અને રાણીને પૂછવા લાગ્યા, મહારાણી, શું વાત છે? તું આટલી ઉદાસ કેમ છો? તારા દુઃખનું કારણ શું છે? રાજાની વાત સાંભળીને રાણીએ કીધું, મહારાજ, મારા પેટમાં બહુ દુખે છે. એવું લાગે છે કે જાણે આ દુખાવો મારો જીવ લઈ લેશે. જ્યારે મેં મારી આ તકલીફ રાજવૈદ્યને કીધી તો એમણે કીધું કે આ અસહ્ય પીડામાંથી છુટકારો મેળવવા માટે આંબાના ઝાડના મૂળને પાણીમાં ઉકાળીને જે દવા તૈયાર થાય એ પીવી પડશે. એમ કરવાથી તારા પેટનો દુખાવો મટી જશે. પછી આગળ એણે કીધું, મહારાજ, આંબાનું ઝાડ તમારી પેલી પત્નીની સમાધિ પાસે છે. તમે સૈનિકોને કહીને ઈ ઝાડના મૂળ લાવવાનો હુકમ આપી દો. પછી શું હતું? રાણીની વાત માનીને રાજાએ ઈ જ વખતે પોતાના સૈનિકોને બોલાવ્યા અને એમને કીધું કે સૈનિકો જાઓ, મહેલની બહાર બગીચામાં મારી પત્નીની સમાધિ છે. ઈ સમાધિ પાસે એક આંબો છે. ઈ ઝાડને ખોદીને એના મૂળિયા કાઢીને મારી પાસે લઈ આવો. સૈનિકોએ તરત રાજાની આજ્ઞાનું પાલન કર્યું અને ઈ આંબાના મૂળિયા ખોદીને લઈ આવ્યા.
એના પછી રાણીએ ખોટે ખોટું રાજવૈદ્યનું નામ લેતા કીધું કે મહારાજ, રાજવૈદ્યે જેવું કીધું હતું તમે નોકરોને એવું જ કરવા માટે કહ્યો. ભાઈઓ અને બહેનો, રાણીએ જેવું જેવું કીધું એમ જ રાજાએ નોકરો પાસે ઈ ઝાડના મૂળિયા પાણીમાં ઉકાળીને રાણી માટે દવા તરીકે તૈયાર કરાવી દીધા અને ઈ રાણીને પીવડાવવામાં આવ્યા. પાણી પીધા પછી ઈ લુચ્ચી રાણીએ રાજા ચંદ્રદેવને કીધું, મહારાજ, હવે હું સાવ સાજી થઈ ગઈ છું અને બહુ સારું લાગે છે. તમે મારા માટે આટલું બધું કર્યું એના માટે હું તમારો આભાર માનું છું. ત્યારે રાજાએ કીધું કે મહારાણી, તું આ શું બોલે છો? આ તો મારી ફરજ હતી. હું તારો ધણી છું અને ધણીનો ધર્મ છે કે ઈ પોતાની પત્નીની રક્ષા કરે. હવે બીજે દી જ્યારે ઈ બધી બહેનો પોતાની માની સમાધિ પર ગઈ તો એમણે જોયું કે સમાધિ પાસેનો અદ્ભુત આંબો કપાયેલો પડ્યો છે અને એના મૂળિયા ગાયબ છે. આ દ્રશ્ય જોઈને સાતેય બહેનો હેરાન થઈ ગઈ અને દુઃખી થઈને ન્યા જ બેસી ગઈ અને રોવા કકરવા લાગી અને વિચારવા લાગી કે હવે ઈ બધી પોતાની ભૂખ મટાડવા માટે ક્યાં જાશે અને શું ખાશે. આ બધું વિચારીને ઈ બધી બહુ ચિંતામાં પડી ગઈ અને દુઃખી થઈને પોતાની માને પ્રાર્થના કરવા લાગી. ત્યારે જ એમણે જોયું કે આંબાની જગ્યાએ એક નાની તલાવડી બની ગઈ અને એમાંથી સ્વાદિષ્ટ ભોજન નીકળવા લાગ્યું. આ જોઈને બધી બહેનો બહુ રાજી થઈ અને એમાંથી થોડું ભોજન લઈને ખાવા લાગી, જે ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ હતું અને એમને ઈ ભોજન બહુ ભાવ્યું. બીજે દી પણ એમ જ થયું અને એના પછી હવે રોજ આવું થવા લાગ્યું. રોજ બધી રાજકુમારીઓ પોતાની માની સમાધિ પર જાતી, પછી તલાવડી પાસે જઈને ઊભી રહેતી અને એમાંથી સ્વાદિષ્ટ ભોજન નીકળવા લાગતું. ઈ બધી જમતી અને પોતાની ભૂખ સંતોષી લેતી. આમ આંબો ઉખડી ગયા પછી પણ સાતેય રાજકુમારીઓની પેલા જેવી હાલત જોઈને રાણી મૂંઝાઈ ગઈ. ઈ લુચ્ચી રાણીએ પોતાની દીકરીને બોલાવીને પાછું કીધું, દીકરી, ખબર નહીં આ શું થઈ રહ્યું છે. મેં તો ઓલા આંબાને કપાવી નાખ્યો જે રાણીની સમાધિ પાસે ઉગ્યો હતો. એના પછી પણ ઈ બધી રાજકુમારીઓ રાજી રહે છે. એમને કોઈ જાતની ચિંતા કેમ નથી? ઈ ખાય છે શું? કારણ કે મહેલમાં જે રસોઈ બને છે ઈ હું એમને ખાવા દેતી નથી. તોય ઈ બધી આટલી સાજી નરવી કેમ છે? હું તો આ જ વિચારીને થાકી ગઈ છું. પછી ઈ લુચ્ચી રાણી પોતાની દીકરીને ફરીથી એમની પાછળ જાસૂસી કરવા લગાડી દે છે અને પોતાની દીકરીને કહે છે, આમનો પીછો કરીને તપાસ કર કે એમની આ ખુશી પાછળનું શું કારણ છે. પોતાની માની વાત માનીને એની દીકરી સાતેય રાજકુમારીઓની પાછળ છુપાઈને ચાલવા લાગી. ઈ સાતેય બહેનોએ સમાધિ પાસે જઈને ઓલી તલાવડીમાંથી નીકળેલું ભોજન લીધું અને જમીન પર બેસીને ઈ જમવા લાગી. ત્યારે જ સુકન્યાની નજર ઓરમાન માની દીકરી પર પડી. ઈ છુપાઈને એમના પર નજર રાખતી હતી. જ્યારે સુસુકન્યાએ એને જોઈ તો એણે પોતાની બહેનોને કીધું કે બહેનો, જુઓ, આ છોકરી પાછી અહીં આવી ગઈ છે અને આપણા પર નજર રાખે છે. હાલો, આપણે બધા તલાવડીને ઢાંકી દઈએ જેથી ઈ આનો જોઈ શકે. જો એણે જોઈ લીધું તો ઈ જઈને એની લુચ્ચી માને કહી દેશે. જો એણે એની માને કહી દીધું તો ઈ પાછું આપણા વિરુદ્ધ કોઈ કાવતરું ઘડશે અને આપણને બધાને હેરાન કરશે. સુકન્યાની વાત સાંભળીને એની મોટી બહેનોએ પાછું એને સમજાવતા કીધું, સુકન્યા, તું નકામી ચિંતા કરશ. તું ઈ બિચારી પર વગર વાંકે શક કરશ. ઈ તો હજી નાની છે, ઈ શું કામ આવું કરે? પછી બધી બહેનોએ પોતાની ઓરમાન બહેનને પોતાની પાસે બોલાવી લીધી અને એને પણ ખાવા માટે સ્વાદિષ્ટ ભોજન આપી દીધું. ભાઈઓ અને બહેનો સુકન્યાને છોડીને રાજાની છ દીકરીઓ સાવ ભોળી અને સરળ સ્વભાવની હતી. એમને પોતાની ઓરમાન માના કાવતરા વિશે કાંઈ ખબર નહોતી. એટલે જ્યારે પણ સુકન્યા પોતાની બહેનોને કાંઈ કહેતી તો એમને એની કોઈ વાત ગળે ઉતરતી નહીં અને એ વિચારતી કે આ હજી નાની છે એટલે આને બધા પર જરાક વધારે જ શંકા જાય છે. જ્યારે એમની ઓરમાન માને સાતેય રાજકુમારીઓ વિશે આ ભોજનવાળી વાત પોતાની દીકરી મારફતે ખબર પડી તો એ ગુસ્સાથી ફાટફાટ થવા લાગી અને એણે પોતાની દાસીને હુકમ કરતા કીધું, જા અને સૈનિકોને બોલાવી લાવ. રાણીનો હુકમ મળતા જ દાસી સૈનિકોને બોલાવી લાવી. પછી રાણીએ સૈનિકોને કીધું, જાઓ, અત્યારે ને અત્યારે રાણીની સમાધિ તોડી નાખો અને એની પાસે જે તલાવડી છે એને માટી અને પથ્થરથી પૂરી દો. ઈ નિર્દય રાણીની આજ્ઞા મળતા જ સૈનિકો મહેલની બહાર જાય છે અને પેલી રાણીની સમાધિ તોડી નાખે છે અને તલાવડીને કાંકરા, પથ્થર અને માટીથી પૂરી દે છે.
બીજે દી જ્યારે 7 રાજકુમારીઓ બગીચામાં જાય છે તો એ જુએ છે કે બગીચામાં એમની માની સમાધિમાં એમની માની સમાધિ જ નથી. આ જોઈને એ બહુ જ દુઃખી થઈ ગઈ અને જોર જોરથી કરુણ સાદે વિલાપ કરવા લાગી. હવે એમની પાસે જીવવાનો બીજો કોઈ રસ્તો બચ્યો નહોતો. આ બધું વિચારીને એ 7 રાજકુમારીઓ મૂંઝાઈ ગઈ. હવે ભાઈઓ અને બહેનો ભગવાન શિવજી આગળ કે છે, હે દેવી, એ 7 રાજકુમારીઓ હારે આટલું બધું કર્યા પછી પણ એ લુચ્ચી રાણીને સંતોષ ન થયો અને એક દી એને પાછું બીમારીનું બહાનું કાઢીને પોતાના કક્ષમાંથી આખો દી બહારનો નીકળી. જ્યારે રાજાને દાસી દ્વારા ખબર પડી કે મહારાણી બીમાર છે તો રાજાએ વિચાર્યું કે હાલ રાણીની બીમારીનું કારણ જાણીએ. આ વિચારીને રાજા ચંદ્રદેવ રાણીના કક્ષમાં જાય છે અને રાણીને જોઈને કે છે, મહારાણી, તમે ચિંતા ન કરો, હું તમારી બીમારી મટાડવા માટે તમને સારામાં સારા વૈદ્યને બતાવીશ અને તમે જલ્દી સાજા થઈ જશો. ભાઈઓ અને બહેનો, રાજાને જરાય ખબર નહોતી કે રાણી બીમાર નથી. એ તો રાજકુમારીઓને મહેલમાંથી કાઢવા માટે ષડયંત્ર રચે છે. રાજાએ આમ કીધું એટલે એ બોલી, હે મહારાજ, તમારે હેરાન થવાની કોઈ જરૂર નથી. તમે મારા માટે એક નાનું કામ કરી દો, હું સાજી થઈ જઈશ. રાણીની વાત સાંભળીને રાજાએ કીધું, મહારાણી, તમે ક્યો મારે કયું કામ કરવું પડશે? તમે સંકોચ રાખ્યા વગર ક્યો હું ઈ કામ જરૂર પૂરું કરીશ. હું તમને વચન આપું છું, ઈ કામ પાકું પૂરું થશે. પછી રાણીએ કીધું, મહારાજ, મારો જીવ બચાવવા માટે તમારે તમારી પેલી પત્નીની 7 દીકરીઓને મારી નાખવી પડશે અને એમની હત્યા કર્યા પછી એમનું લોહી લાવીને મારી આંગળી ઉપર લગાડવું પડશે. જો તમે આમ કરશો તો જ મારો જીવ બચશે. ભાઈઓ અને બહેનો, એ દુષ્ટ રાણીના આવા વેણ સાંભળીને રાજા ચંદ્રદેવના હોશ ઉડી ગયા. એમને એવું લાગ્યું જાણે એમના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય અને કોઈએ એમના 2 હાથ શરીરથી કાપીને અલગ કરી દીધા હોય. પછી રાજા ચંદ્રદેવે પોતાને સંભાળ્યા, પણ હવે એ કરે પણ શું? હવે તો એમણે રાણીને વચન આપી દીધું હતું અને એમને પોતાનું વચન તૂટવાનો ડર હતો. એ પોતાની દીકરીઓને પોતાના જીવથી પણ વધારે પ્રેમ કરતા હતા. પછી રાજાએ પોતાના કાળજા પર પથ્થર રાખીને રાજકુમારીઓની શોધ કરી અને રાજાએ પોતાની 7 રાજકુમારીઓને બગીચામાં બેઠેલી જોઈ. રાજા એમની પાસે પહોંચ્યો તો એને જોયું કે એની 7 દીકરીઓ પોતાની માની તૂટેલી સમાધિ પાસે બેસીને રોતી હતી. પોતાની દીકરીઓની આવી હાલત જોઈને રાજા ચંદ્રદેવ બહુ દુઃખી થયા, કારણ કે ઈ પોતાની દીકરીઓને નિસ્વાર્થ પ્રેમ કરતા હતા. એક બાજુ એની રાણીની ઈચ્છા અને રાજાનું વચન, અને બીજી બાજુ એની દીકરીઓનું જીવન. એને સમજાતું નહોતું કે ઈ શું કરે. હવે રાજાને થોડું થોડું સમજાતું હતું કે એની દીકરીઓ ઓરમાનમાં હારે ખુશ નથી અને ઓરમાનમાં પણ એમને ખુશ નથી રાખી શકતી. પોતાની દીકરીઓ પાસે જઈને રાજા ચંદ્રદેવે હેતથી પોતાની દીકરીઓને કીધું કે, મારી દીકરીઓ, તમે મારી હારે આ મહેલની બહાર જંગલમાં હાલો. તમારા બધાનું દુઃખ હવે મારાથી જોવાતું નથી. બાપની વાત માનીને ઈ બધી એની હારે ચાલી નીકળી. ઈ એ બધાને લઈને જંગલ બાજુ હાલવા માંડ્યો. જંગલમાં થોડે દૂર જઈને રાજાએ પોતાના થેલામાંથી થોડા ફળ કાઢ્યા અને પોતાની બધી દીકરીઓને ખાવા માટે આપી દીધા. ફળ ખાઈને ઈ બધી રાજા ચંદ્રદેવને બોલી, બાપુ, હાલતા હાલતા અમે બધી થાકી ગઈ છીએ. તમે થોડીવાર ઊભા રહ્યો, અમે બધી વિહામો ખાઈ લઈએ. રાજકુમારીઓની વાત સાંભળીને રાજા ચંદ્રદેવ માની ગયા અને જંગલમાં એક ઝાડ નીચે રોકાઈને વિહામો ખાવા લાગ્યા. ન્યા ઠંડી ઠંડી હવા આવતી હતી, જેના લીધે રાજકુમારીઓને ઊંઘ આવી ગઈ અને ઈ બધી સૂઈ ગઈ. જ્યારે રાજાએ જોયું કે 7 રાજકુમારીઓ સૂઈ ગઈ છે તો ઈ ચૂપચાપ ન્યાથી ઉઠીને પાછો મહેલ બાજુ વળ્યો અને મનમાં ઈ વિચારીને રાજી હતો કે હાલો, મારી દીકરીઓ જ્યાં ક્યાંય રહેશે, ઓછામાં ઓછી જીવતી અને સાજી તો રહેશે. ઈ પોતાની ઓરમાન માના જુલુમથી તો બચેલી રહેશે અને ક્યાંક ને ક્યાંક જઈને પોતાનું જીવન વિતાવી લેશે. પછી રાજા ચંદ્રદેવે પાછા આવતી વખતે જંગલમાં એક હરણનો શિકાર કર્યો અને એનું લોહી લઈને મહેલમાં પાછો આવ્યો અને રાણીના કક્ષમાં જઈને રાણીની આંગળીઓ પર ઈ હરણનું લોહી લગાડી દીધું. આ જોઈને ઈ દુષ્ટ રાણી બહુ રાજી થઈ અને મનોમન વિચારીને ખુશ હતી કે સારું થયું, રાજાએ 7 રાજકુમારીઓને મારી નાખી છે. પછી એણે રાજાને કીધું, હે મહારાજ, હવે મને સાવ સારું લાગે છે. બીજી બાજુ જંગલમાં રાજાના ગયા પછી જ્યારે 7 બહેનોની ઊંઘ ઉડી તો એમણે પોતાને ગાઢ જંગલમાં એકલી જોઈ. જંગલી જાનવરોના અવાજ સાંભળ્યા તો ઈ બીકથી ધ્રુજવા લાગી અને જોર જોરથી રાડું નાખવા લાગી.
અને પૂરી તાકાતથી પોતાના બાપુ રાજા ચંદ્રદેવને બોલાવવા લાગી. એમને આશા હતી કે એમનો અવાજ સાંભળીને એમના બાપુ જરૂર આવશે, પણ એમ કરતા કરતા ઘણો સમય વહી ગયો, પણ રાજા ન આવ્યા. એમને બધાને પોતાના અવાજ સિવાય બીજા કોઈ માણસનો અવાજ નહોતો સંભળાતો. ભાઈઓ અને બહેનો, આગળ ભગવાન શિવજી કહે છે કે હે દેવી પાર્વતી, બરાબર ઈ જ દિવસે અંગ દેશના 7 રાજકુમારો પોતાના પિતાની આજ્ઞા લઈને શિકાર કરવાના ઈરાદે આવ્યા હતા. જ્યારે ઈ શિકાર કરીને પાછા પોતાના રાજ્ય અંગ દેશ બાજુ જઈ રહ્યા હતા, ત્યારે એમના સૌથી નાના રાજકુમારે પોતાના ભાઈઓને રોકતા કીધું કે ભાઈઓ ઊભા રહ્યો, જંગલમાં નક્કી કોઈ ફસાયું છે અને આપણે બધાએ એની મદદ કરવા જવું જોઈએ. શું ખબર, કોકને આપણી જરૂર હોય. જ્યારે એ બધા ભાઈઓએ પણ ઓલી રાજકુમારીઓનો અવાજ સાંભળ્યો તો એ બધાએ જે દિશામાંથી અવાજ આવતો હતો એ જ દિશામાં પોતાના ઘોડા દોડાવી દીધા અને થોડી જ વારમાં એ જગ્યાએ પહોંચી જાય છે જ્યાં 7 રાજકુમારીઓ હતી. એ બધી રોતી હતી. એમને રોતી જોઈને રાજકુમારોને એમના પર દયા આવી જાય છે. પછી એમાંથી સૌથી મોટા રાજકુમારે બહુ મીઠા અવાજે એ રાજકુમારીઓને પૂછ્યું, હે રૂપાળી રાજકુમારીઓ, તમે બધી કોણ છો અને આ ગાઢ જંગલમાં શું કરો છો? તમારી હારે કોઈ છે કે તમે બધી એકલી જ છો? હવે એ રાજકુમારના પૂછવા પર રાજકુમારીઓએ પોતાની આખી વાત 7 ભાઈઓને કહી દીધી. એમની વાત સાંભળ્યા પછી 7 રાજકુમારોએ નક્કી કર્યું કે આ બધાને પોતાની હારે પોતાના રાજ્યમાં લઈ જઈએ અને પિતાજીની આજ્ઞા લઈને આમની હારે લગ્ન કરી લેશું. આ નિર્ણય લીધા પછી સૌથી મોટા રાજકુમારે પૂછ્યું, શું તમે બધી અમારા 7 ભાઈઓ હારે લગ્ન કરશો અને અમારી હારે અમારા રાજ્યમાં આવશો? હવે ઈ રાજકુમારની વાત 7 રાજકુમારીઓ માની લે છે અને એમની હારે અંગદેશ બાજુ ચાલી નીકળે છે. અંગદેશ પહોંચીને રાજકુમારોએ પોતાના પિતાની આજ્ઞા લઈને રાજકુમારીઓ હારે લગ્ન કર્યા. સૌથી નાના રાજકુમારે રાજકુમારી સુકન્યા હારે લગ્ન કર્યા, જે જોવામાં બહુ રૂપાળી, ગુણવાન અને બુદ્ધિશાળી હતી. આમ 7 રાજકુમારોનો વિવાહ ઓલી 7 રાજકુમારીઓ હારે થઈ ગયો. લગ્નની ખુશીમાં અંગના રાજાએ મોટો જમણવાર રાખ્યો. એને આખા રાજ્યની પ્રજાને નોતરી અને જમાડી. ભાઈઓ અને બહેનો, એના પછી બધા રાજકુમાર પોતાની વહુઓ હારે સુખેથી રહેવા લાગ્યા. પછી કેટલાય વર્ષો પછી સુકન્યાએ એક દીકરાને જન્મ આપ્યો. દીકરાના જન્મથી આખો રાજ પરિવાર બહુ રાજી હતો. એમને એવું લાગતું હતું કે છોકરાનો એક પિતા નહીં પણ 7 પિતા છે અને 7 માતા છે. એ બધા એને બહુ પ્રેમ કરતા અને બધા મળીને પોતાના બાળકની જેમ એનું પાલન પોષણ કરતા. આમ ધીમે ધીમે સમય વીતવા લાગ્યો. એક દી સૌથી નાના રાજકુમારે પોતાના ભાઈઓને કીધું, ભાઈઓ, મારું શિકાર કરવાનું બહુ મન છે, હું શિકાર પર જવા માંગુ છું. એને પોતાની વહુ સુકન્યાને પણ કીધું કે હું શિકાર કરવા જાઉં છું. પછી ઈ પોતાની પત્ની અને ભાઈઓની રજા લઈને ઘોડા પર ચડીને શિકાર કરવા માટે રાજ્યમાંથી બહાર નીકળી જાય છે. પણ કેટલાય દી વીત્યા પછી પણ ઈ પાછો ન આવ્યો અને આમને આમ દી જી જાતા ગયા, પણ રાજકુમાર પાછો મહેલમાં ન આવ્યો. જ્યારે ઘણા દી વહી ગયા તો રાજકુમાર અને રાજકુમારીઓને બહુ દુઃખ થયું. પછી પેલા 6 રાજકુમારોએ પોતાની પત્નીઓને કીધું કે અમે બધા નાના ભાઈને ગોતવા જઈએ છીએ અને એને ગોતીને પાછો લાવશું. એના ભાઈઓએ કીધું કે ઈ પોતાના ભાઈ વિશે જઈને જોશે કે આખરે એની હારે શું થયું, ઈ ક્યાં વહી ગયો છે. આટલું કહીને ઈ બધા રાજકુમાર નાના રાજકુમારની શોધમાં રાજમહેલથી નીકળી ગયા. ભાઈઓ, કેટલાય દી વીતી ગયા, ઈ રાજકુમારો પણ પાછા ન આવ્યા. આ જાણીને 7 રાજકુમારીઓને બહુ દુઃખ થયું અને ઈ મૂંઝાઈ ગઈ અને અંદરો અંદર વિચારવા લાગી કે એમના ધણીઓને કોઈએ જંગલમાં મારી તો નથી નાખ્યા ને, કે એમની હારે કંઈ અજુગતું તો નથી થયું ને. આમ સમય જાતો ગયો પણ રાજકુમારો પાછા ન ફર્યા. એક દી સુકન્યા પોતાના દીકરાને લઈને મહેલની અગાશી પર આંટા મારતી હતી. ઈ સમયે એક માણસ મહેલના દરવાજે ભીખ માંગવા માટે આવે છે. એને કાળા લુગડા પહેર્યા હતા અને ચોકીદારોને પોતાને સાધુ ગણાવતો હતો. એને જોઈને ચોકીદારો રોદારો રોકતા કે છે, હે સંન્યાસી, તું અંદર નહીં જઈ શકે. રાજાના બધા દીકરા એક દી શિકાર કરવા ગયા હતા પણ ઈ બધા પાછા નથી આવ્યા. અમને બધાને લાગે છે કે ઈ રાજકુમારોની કોઈએ હત્યા કરી નાખી છે અને એમની વિધવા પત્નીઓને તારા ભીખ માંગવાથી તકલીફ થઈ શકે છે. એટલે હે સંન્યાસી, તું અંદર ન જા. ચોકીદારે એને બહુ રોકવાની કોશિશ કરી પણ ઈ માણસે કીધું કે હું એક સાધુ છું અને સાધુને ભીખ દેવી અને ભોજન દેવું પુણ્યનું કામ છે.
આગળ ભગવાન શિવજી કે છે, હે દેવી, હકીકતમાં ઈ કોઈ સાધુ નહોતો. ઈ તો એક જાદુગર હતો જેનું નામ વિક્રમ હતું. એને કેટલી વાર ચોકીદારો પાસે મહેલની અંદર જવાની રજા માંગી. જ્યારે ચોકીદારોએ એને જવા ન દીધો ત્યારે ઈ જાદુગર વિક્રમે પોતાના જાદુથી એમને સુવડાવી દીધા અને મહેલની અંદર વહી ગયો. બીજી બાજુ નાની રાજકુમારી મહેલની અગાશી પરથી આ દ્રશ્ય જોતી હતી. ત્યારે અચાનક ઈ જાદુગરની નજર રાજકુમારી સુકન્યા પર પડી, જેને જોઈને ઈ એના પર મોહિત થઈ ગયો અને વિચારવા લાગ્યો કે આ બાઈ તો સ્વર્ગની અપ્સરા જેવી રૂપાળી છે. એની આંખ્યું તો કમળની પાંદડી જેવી સુંદર છે. એને આટલી રૂપાળી સ્ત્રી પોતાની જિંદગીમાં ક્યારેય નહોતી જોઈ. હવે ઈ જાદુગર નાની રાજકુમારી પર પૂરેપૂરો લટ્ટુ થઈ ગયો અને મનમાં ને મનમાં એને પામવાની ઈચ્છા રાખવા લાગ્યો. પછી ઈ નાની રાજકુમારી પાસે ગયો અને એને રાજકુમારીને કીધું, હું તને પસંદ કરું છું અને હું તારી હારે લગ્ન કરીને મારું આખું જીવન વિતાવવા માંગુ છું. તું મારી હારે મારા ઘરે હાલ. રાજકુમારી સુકન્યા આ અજાણ્યા માણસને જોઈને અને એની આવી વાતો સાંભળીને ડરી ગઈ અને ડરતા ડરતા સુકન્યાએ કીધું, તું કોણ છો? હું તને નથી ઓળખતી. હું તારી હારે લગ્ન નહીં કરી શકું, કારણ કે મારા લગ્ન થઈ ગયા છે અને મારો એક નાનો દીકરો પણ છે અને મારા દીકરા માટે હું ચોક્કસ અહીંયા જ રહીશ અને મારા દીકરાનો ઉછેર કરીશ. હું આને છોડીને ક્યાંય નહીં જાઉં અને મને કોઈ બીજી વસ્તુની જરૂર નથી. ઈ જાદુગરે રાજકુમારીને બહુ લોભ અને લાલચ આપી, પણ રાજકુમારી સુકન્યા જાદુગરની કોઈ વાતમાં ન આવી અને એણે કીધું કે હવે હું મારા પતિની શોધ કરીશ અને મને ભગવાન પર ભરોસો છે કે ઈ મારા આ કામમાં જરૂર મદદ કરશે. જ્યારે રાજકુમારીએ પેલા જાદુગરને આમ કહીને ના પાડી દીધી, હવે તો પેલા સાધુને ગુસ્સો આવ્યો, કારણ કે એને ના સાંભળવાની જરાય ટેવ નહોતી. ઈ વિચારવા લાગ્યો કે આ રાજકુમારી મારી હારે લગ્ન કરવા માટે કેમ રાજી નથી થતી. ઈ જાદુગર રાજકુમારીને વારંવાર કહેવા લાગ્યો, પણ રાજકુમારી સુકન્યાએ ખીજાઈને જાદુગર વિક્રમને કીધું, અહીંથી ચાલ્યો જા, નહીંતર હું તને સૈનિકોને કહીને કેદ કરાવીને જેલમાં નખાવી દઈશ. રાજકુમારીની આ વાત સાંભળીને જાદુગર વિક્રમને ગુસ્સો ચડ્યો અને એણે સુકન્યાને પોતાના જાદુના જોરે એક નાના કાળા કૂતરામાં ફેરવી નાખી અને કહેવા લાગ્યો, રાજકુમારી, જો તું તારી મરજીથી મારી હારે નહીં હાલ તો મારી જાદુઈ શક્તિથી મારી હારે હાલવું પડશે. જ્યારે ઈ જાદુગરે રાજકુમારીને કૂતરું બનાવી દીધી તો કૂતરું બનીને ઈ મહેલમાં આમ તેમ ભાગવા લાગી. હવે ઈ કરે પણ શું? એની પાસે કોઈ શક્તિ પણ નહોતી જેથી ઈ પોતાની બીજી બહેનોને કહી શકે કે એની હારી હારે શું થયું છે. લાચાર થઈને ઈ એક કૂતરાના રૂપમાં પોતાની લાચારી લઈને જાદુગરના ઈશારે ચાલવા લાગી. પછી જાદુગર એને પોતાની હારે લઈને જવા લાગ્યો. જેવો ઈ મહેલના દરવાજે પહોંચ્યો તો ચોકીદારોએ એને પૂછ્યું કે તે આ નાના કૂતરાને ક્યાંથી લીધું છે? તો જાદુગરે જવાબ આપ્યો કે રાજકુમારીઓએ આ કૂતરું મને ભેટમાં આપ્યું છે. આ સાંભળતા જ ચોકીદારોએ એને આગળ કાંઈ ન પૂછ્યું અને એને મહેલમાંથી બહાર જવાની રજા આપી દીધી. થોડા સમય પછી જ્યારે સુકન્યાની બહેનોએ બાળકના રોવાનો અવાજ સાંભળ્યો તો એ બધી દોડીને એના કક્ષમાં ગઈ તો એમણે જોયું કે ન્યા કક્ષમાં કોઈ નહોતું. એમણે ચારે બાજુ જોયું પણ એમને સુકન્યા ક્યાંય દેખાણી નહીં. એમણે આખા રાજમહેલમાં ગોતી પણ એમને રાજકુમારી ન મળી. પછી એમણે ચોકીદારને બોલાવ્યો અને પૂછ્યું, શું તે રાજકુમારીને મહેલની બહાર જતા જોઈ છે? રાજકુમારીઓના પૂછવા પર ચોકીદારે કીધું, રાજકુમારીજી, નાની રાજકુમારી મહેલની બહાર નથી ગઈ, પણ એક સંન્યાસી મહેલની બહાર ગયો હતો. એના હાથમાં એક કાળું કૂતરું હતું. ચોકીદારની વાત સાંભળીને રાજકુમારીઓ સમજી ગઈ કે નક્કી સુકન્યા હારે કંઈક ખરાબ થયું છે અને ઈ ક્યાંક વહી ગઈ છે. એની હારે જરૂર કોઈ કાવતરું થયું છે. ઈ બિચારી કરે પણ શું? પછી ઈ બધી રાજકુમારીઓએ સુકન્યાના દીકરાને હળી મળીને પાળી લીધો અને એની સારી રીતે દેખભાળ કરવા લાગી. ધીમે ધીમે ઈ મોટો થવા લાગ્યો. જ્યારે ઈ 16 વર્ષનો થયો તો એક દી એને રાજકુમારીઓને પૂછ્યું, મામા, મારા પિતાજી ક્યાં છે? રાજકુમારના પૂછવા પર સૌથી મોટી રાજકુમારીએ એને આખી વાત કહી દીધી. જ્યારે રાજકુમારે પોતાના મા બાપ અને કાકાઓ વિશે સાંભળ્યું તો એ બહુ દુઃખી થયો અને એના મનમાં પોતાના મા બાપ અને કાકાઓને ગોતી લાવવાની તાલાવેલી જાગી. એને મનોમન પાક્કો નિર્ધાર કર્યો કે એના પરિવારના લોકો ભલે દુનિયાના ગમે ઈ ખૂણે હોય, ઈ એમને ગોતીને જરૂર લાવશે. આટલું કહીને ઈ મહેલમાંથી જવા લાગ્યો. ત્યારે જ રાજકુમારીઓએ એને રોકતા કીધું, બેટા, તું ક્યાંય ન જા. જેને જાવું હતું ઈ બધા વહી ગયા.
એમને અમે ખોઈ દીધા. હવે ક્યાંક અમે તને પણ ન ખોઈ દઈએ. અમે અમારા પતિ અને અમારી બહેનોને તો પેલા જ ખોઈ દીધા છે, અને હવે અમે તને નથી ખોવા માંગતા. એમની જેમ જો તું પણ અમને મૂકીને વહી ગયો તો અમે કોના સહારે જીવશું? રાજકુમારીઓની વાત સાંભળીને એને કીધું, માસી, તમે મને ન રોકો. મેં આ સંકલ્પ લીધો છે કે હું મારા મા બાપ અને મોટા બાપુને ગોતીને એમને મારી હારે લઈને આવીશ. આટલું કહીને ઈ પોતાની બધી માસીના પગે લાગે છે અને એમના આશીર્વાદ લઈને પોતાની યાત્રા પર નીકળી પડ્યો. પણ કેટલાય મહિનાઓ સુધી ઈ આમ તેમ ભટકતો રહ્યો, પણ એને કાંઈ સમજ ન પડતી કે ઈ શું કરે, ક્યાં જાય, કેવી રીતે પોતાના સગા વહાલાની શોધ કરે. તોય એણે હિંમત ન હારી અને તેમને ગોતતો રહ્યો. હાલતા હાલતા એક દી ઈ એક એવા દેશમાં પહોંચ્યો જે પૂરેપૂરો પથ્થરનો દેશ હતો. ન્યા પથ્થરની કઠણ અને મોટી મીમોટી ઇમારતો હતી, જેના એક છેડે એક નાનું મકાન હતું જેમાં એક માળી રહેતો હતો. જ્યારે ઈ ઓલી ઇમારતને જોતો હતો ત્યારે જ માળીની વહુએ એને જોઈ લીધો અને દોડીને ઘરની બહાર આવી અને કહેવા લાગી, અરે છોકરા, તું કોણ છો અને તે આ ખતરનાક જગ્યાએ આવવાની હિંમત કેમ કરી? પેલા છોકરાએ કીધું કે હું એક રાજકુમાર છું. હું અહીં મારા મા બાપ અને મારા કાકાને ગોતવા આવ્યો છું. મારી માને એક જાદુગર પોતાના જાદુના જોરે કૂતરું બનાવીને પોતાની હારે લઈ આવ્યો છે. એની વાત સાંભળીને માળીની વહુએ કીધું, બેટા, આ દેશ અને આ જગ્યા એક દુષ્ટ જાદુગરની જ છે. એની પાસે દરેક જાતની શક્તિ છે. જે પણ માણસ એની આજ્ઞા નથી માનતું કે એનું અપમાન કરે છે, એને ઈ પોતાની જાદુઈ શક્તિથી પથ્થર કે ઝાડ બનાવી દે છે. તું અહીં જે ઝાડ અને પથ્થર જોવે છો ઈ બધા ક્યારેક જીવતા માણસ હતા. આ બધાને અમારા માલિક જાદુગર વિક્રમે પોતાની કાળી શકક્તિના જોરે આ રૂપમાં ફેરવી નાખ્યા છે. થોડાક સમય પહેલા અહીં એક રાજા આવ્યો હતો. એના થોડા સમય પછી એના 6 ભાઈઓ પણ અહીં આવ્યા હતા. જાદુગર વિક્રમે ઈ બધાને પથ્થર અને ઝાડમાં ફેરવી દીધા છે. આગળ માળીની વહુ કે છે, હે રાજકુમાર, ખાલી આ લોકો જ કમનસીબ નથી. આ સિવાય એક બહુ રૂપાળી રાણી પણ આ પથ્થરના મહેલમાં કેદ છે, જેને આ દુષ્ટ જાદુગરે છેલ્લા 17 વર્ષથી કેદ કરીને રાખી છે. જાદુગર એની હારે લગ્ન કરવા માંગે છે, પણ ઈ જાદુગરને નફરત કરે છે અને ઈ જાદુગરને અડવા પણ નથી દેતી. માળીની વહુની વાતો સાંભળીને નાના રાજકુમારે વિચાર કર્યો, નક્કી આ બધા મારા મા બાપ અને મારા કાકાઓ જ છે. આખરે મેં એ બધાને ગોતી જ લીધા જેના માટે હું આટલા સમયથી ભટકતો હતો. એના પછી એણે પોતાની વાત ઓલી માળીની વહુને કરી અને એને વિનંતી કરતા કીધું, હે દેવી, તમે મારી મદદ કરો, જેથી હું ઈ લાચાર અને બેબસ લોકોને ઈ દુષ્ટ જાદુગરની જાળમાંથી બહાર કાઢી શકું અને એમને ઈ પાપીની કેદમાંથી આઝાદ કરાવી શકું. માળીની વહુએ રાજકુમારને ભરોસો આપ્યો કે ઈ એની મદદ કરશે. પછી ઈ મારણે આ વાત પોતાના ધણીને કહી તો ઈ પણ રાજકુમારની મદદ કરવા તૈયાર થઈ ગયો અને ઈ બેયે વિચાર્યું કે બની શકે કે આની મદદ કરીને અમે પણ આ જાદુગરથી બચી જઈએ, કારણ કે ભાઈઓ અને બહેનો ઈ બેય પણ એના જુલમનો શિકાર હતા. એટલે ઈ પેલા છોકરાનો સાથ દેવા તૈયાર થઈ ગયા. એના પછી ઈ માળીની વહુએ એને પોતાનું રૂપ બદલવા માટે કીધું અને એણે રાજકુમારને સમજાવતા કીધું, રાજકુમાર, જો તને આ રૂપમાં જાદુગરે જોઈ લીધો તો ઈ તને પણ પથ્થર બનાવી દેશે. માળનની વાત માનીને રાજકુમારે પોતાનો વેશ બદલીને એક છોકરીના લુગડા પહેરી લીધા અને સાડી પહેરીને માળીની વહુ હારે એની દીકરી બનીને રહેવા લાગ્યો. એક દી જાદુગર વિક્રમ પોતાના સુંદર બગીચામાં આંટા મારતો હતો. ત્યારે જ એણે છોકરી બનેલા રાજકુમારને જોયો તો એણે માળીની વહુને બોલાવી અને એને પૂછ્યું, આ છોકરી કોણ છે? તો માળીની વહુએ એને કીધું કે ઈ છોકરી મારી દીકરી છે. આવી રીતે જાદુગર અને રાજકુમારની પેલી મુલાકાત થઈ. રાજકુમાર એક છોકરીના વેશમાં જાદુગરને પોતાની ઓળખાણ છુપાવીને મળે છે અને જાદુગર એને જોઈને એને કહે છે કે તું બહુ જ રૂપાળી છો. કાલ તું મારા તરફથી એક ભેટ લઈને ઓલા પથ્થરના મહેલમાં જાજે. ઈ મહેલમાં એક રૂપાળી સ્ત્રી રહે છે. તું એને ભેટ આપજે અને એને કહેજે કે આ ભેટ જાદુગર વિક્રમે તારા માટે મોકલાવી છે. ભાઈઓ અને બહેનો, જાદુગરની વાત સાંભળીને રાજકુમાર બહુ રાજી થઈ જાય છે. ઈ વિચારવા લાગે છે કે કાલે ઈ પોતાની મા માટે ભેટ લઈને જાશે અને એમને મળશે. પછી ઈ જાદુગરને મળ્યા પછી દોડીને માળીની વહુ પાસે ગયો અને આ વિશે એણે એને કીધું અને વિચાર વિમર્શ કર્યા પછી
એને નક્કી કર્યું કે ઈ આ જ વેશમાં રહેશે, કારણ કે આ વેશમાં એને કોઈ ઓળખી નહીં શકે. એણે નિર્ણય લીધો કે મોકો મળે ઈ પોતાની માને છોડાવી લેશે. ભાઈઓ અને બહેનો, રાજકુમારી સુકન્યાએ રાજકુમારના જન્મ વખતે એના ગળામાં એક હાર પહેરાવ્યો હતો, જે હજી પણ એને પહેરેલો હતો. માળીની વહુની નજર રાજકુમારના ગળામાં પહેરેલા હાર પર પડી તો એણે રાજકુમારને કીધું, હે રાજકુમાર, જ્યારે જાદુગર તને ભેટ આપે તો ઈ વખતે તું ઈ ભેટની અંદર આપણો હાર છુપાવી દેજે, જે જોઈને તારી મા તને સહેલાઈથી ઓળખી જશે. અને આગળ માળીની વહુએ કીધું, હે રાજકુમાર, આ બધું કામ સહેલું નથી. આ કામ કરતી વખતે તારે સાવચેતી રાખવી પડશે. જ્યારે તું મહેલમાં જઈશ તો તને એક સૈનિક મળશે જે રાજકુમારી સુકન્યા પર નજર રાખે છે. ભાઈઓ અને બહેનો, બીજે દી ઈ જાદુગર ફૂલોનો એક ગલગોટો લઈને છોકરી બનેલા રાજકુમાર પાસે આવે છે અને એને કહે છે કે જા, આને ઓલી રૂપાળી સ્ત્રીને મારા તરફથી ભેટ તરીકે આપી દેજે. હવે તો રાજકુમારને ફૂલોનો ગલગોટો જાદુગર તરફથી પોતાની મા સુધી પહોંચાડવાનો મોકો મળી ગયો હતો. હવે ઈ રોજ ફૂલોનો ગલગોટો રાણી સુધી પહોંચાડવા લાગ્યો. જાદુગરની એક દાસી હંમેશા એની માના ઓરડામાં રહેતી હતી. છેલ્લે એક દી નસીબે ઈ રાજકુમારનો સાથ દીધો અને એને એક એવો મોકો મળી ગયો જ્યારે ઓરડામાં એની મા સિવાય બીજું કોઈ માણસ નહોતું. ત્યારે એને કોઈ પણ જોઈ શકે એમ નહોતું. ત્યારે એણે પોતાના ગળામાં પહેરેલો હાર ગળામાંથી કાઢીને ઈ ફૂલના ગલગોટામાં બાંધીને પોતાની મા સુકન્યા પાસે મૂકી દીધો અને એમની બાજુમાં બેસી ગયો. થોડીવાર પછી સુકન્યાની નજર ગલગોટા હારે બાંધેલા હાર પર પડી. હાર જોતા જ ઈ હારને ઓળખી ગઈ અને આમ તેમ પોતાના દીકરાને ગોતવા લાગી. પોતાની માને આવી રીતે વ્યાકુળ જોઈને રાજકુમારે પોતાની સચ્ચાઈ રાજકુમારી સુકન્યાને કહી દીધી. પોતાના દીકરાએ કીધેલી બધી વાત પર એને તરત વિશ્વાસ થઈ ગયો. રાજકુમારે પોતાની માને કીધું કે માં, આખરે મેં તમને, બાપુને અને મોટા બાપુને ગોતી જ લીધા. ભાઈઓ અને બહેનો, પોતાના દીકરાને જોઈને રાજકુમારી એને ગળે લગાડી લે છે અને રોવા લાગે છે. પછી એણે કીધું, માં, હું તમને બધાને ઈ દુષ્ટ જાદુગરથી મુક્ત કરાવવા આવ્યો છું. પછી રાજકુમારી સુકન્યાએ પોતાના દીકરાને કીધું, બેટા, આ દુષ્ટ જાદુગરે કેટલાય વર્ષોથી અમને અહીં કેદ કરી રાખ્યા છે. એણે આ પથ્થરના મહેલના બધા દરવાજા પણ બંધ કરીને રાખ્યા છે, કારણ કે એ મારી હારે લગ્ન કરવા માંગે છે. મેં એની હારે લગ્ન કરવાની ના પાડી દીધી. દીકરાએ કીધું, માં, તે આ જાદુગર હારે આટલા વર્ષો સુધી ખાલી કડકાઈ અને ગુસ્સાથી વાત કરી છે. તું જાદુગરને કે હું આટલા લાંબા સમય સુધી મારા પતિના મરવાના શોકમાં હતી. હવે હું તારી હારે લગ્ન કરવા તૈયાર છું. એના પછી બેય મા દીકરો બેસીને પોતાની યોજના બનાવવા લાગ્યા અને એને પાર પાડવા વિશે વિચારવા લાગ્યા. આગળ રાજકુમાર કહે છે, માં, તમે જ્યારે એનાથી પ્રેમથી વાત કરશો તો અમને એની નબળાઈ જાણવાનો મોકો મળી જશે કે એની નબળાઈ શું છે, શું એને મારી શકાય છે. પોતાના દીકરાની વાત રાજકુમારી સુકન્યાએ માની લીધી. બીજે દી રાજકુમારીએ જાદુગર વિક્રમ માટે સંદેશો મોકલાવી દીધો જેવું કે એના દીકરાએ શીખવાડ્યું હતું. અને પછી ઈ દોડતો રાજકુમારી પાસે આવ્યો અને એની હારે લગ્ન કરવા માટે કહેવા લાગ્યો અને એને પોતાના મહેલમાં હાલવા માટે આજીજી કરવા લાગ્યો. પણ રાજકુમારીએ એને કીધું કે એની હારે લગ્ન કરે ઈ પહેલા એને થોડો વધારે સમય આપવો જોઈએ, જેથી ઈ એકબીજાને સારી રીતે જાણી શકે અને એકબીજાને બરાબર સમજી શકે. એના પછી રાજકુમારીએ જાદુગરને પૂછ્યું, શું તમે અમર છો? શું તમને ક્યારેય મોત નથી આવવાનું? શું તમે માનસ જાતને સમજવા માટે એક મહાન જાદુગર છો? ત્યારે જાદુગરે કીધું, તું આ કેમ પૂછશે? ત્યારે રાજકુમારીએ કીધું, જો તમારે મારી હારે લગ્ન કરવા હોય તો મારા સવાલોના જવાબ દેવા પડશે. મને તમારા વિશે જાણવાનો હક છે, કારણ કે હું આગળ જઈને તમારી પત્ની બનવાની છું. એટલે તમારા વિશે હું બધું જાણવા માંગુ છું. જો ક્યારેય તમારા પર કોઈ મુસીબત આવી ગઈ તો હું એનાથી કઈ રીતે તમને બધને બચાવી શકીશ. પેલા પતિ અને પુત્રને તો મેં ખોઈ દીધા, પણ જો હું તારી હારે લગ્ન કરીશ અને હું તને ખોઈ દઈશ તો હું કોના સહારે રહીશ? રાજકુમારીની વાતો સાંભળીને જાદુગર વિક્રમ ફૂલાઈ ગયો અને એણે રાજી થઈને કીધું, હે રાજકુમારી, તું ચિંતા ન કર. મને કોઈ મારી નથી શકતું જ્યાં સુધી કોઈ ઓલા પોપટને નહીં મારે. જાદુગરની આવી વાત સાંભળીને રાજકુમારી સુકન્યાએ બહુ પ્રેમથી પૂછ્યું, તમે કયા પોપટની વાત કરો છો? તો એણે સાચે સાચું કહેતા કીધું, રાજકુમારી, અહીંથી પૂર્વ બાજુ 20 કોસના અંતરે
એક બહુ મોટું જંગલ છે. ઈ જંગલની વચમાં એક મોટું ઝાડ છે. ઈ ઝાડની બખોલમાં એક પાંજરું છે, જેમાં એક પોપટ રહે છે. ઈ પોપટના જીવ પર મારો જીવ છે. જ્યાં સુધી ઈ પોપટ જીવતો રહેશે ત્યાં સુધી મને કોઈ મારી નહીં શકે, કારણ કે ઈ પોપટને મારવો અશક્ય છે. પોપટને કોઈ રીતે ઈજા નથી પહોંચાડી શકાતી. ઈ પોપટને સાચવવા માટે મેં ન્યા ઘણા ગુલામો રાખ્યા છે, જે 24 કલાક એની રખેવાલી કરે છે. જે પણ મારા સિવાય ઈ જગ્યાએ જાય છે એને મારા ગુલામો મારી નાખે છે. આટલું કહીને ઈ પોતાના મહેલમાં વહી જાય છે. બીજે દી જ્યારે રાજકુમાર પોતાની મા પાસે આવે છે તો રાજકુમારી સુકન્યા બધી વાતો પોતાના દીકરાને કહી દે છે. પણ દીકરાના જીવને જોખમમાં પડતો જોઈને રાજકુમારી એને ના પાડતા કે છે, બેટા તું ઈ જગ્યાએ નો જાતો, ત્યાં બહુ ખતરો છે. કોઈ પણ માં હોય ઈ પોતાના દીકરાને ક્યારેય કોઈ ખતરામાં નાખવા નથી માંગતી. આગળ ભગવાન શિવજી માતા પાર્વતીને કહે છે, હે દેવી. રાજકુમારે બહુ માથાકૂટ કર્યા પછી પોતાની માને સમજાવ્યો અને કીધું, માં, જો હું ઈ પોપટને નહીં લાવું તો તમે અને બાપુ અને બધા કાકાઓને આ દુષ્ટ જાદુગરથી કઈ રીતે છોડાવીશ? એની વાત સાંભળ્યા પછી બીતા બીતા રાજકુમારી સુકન્યાએ એને જવાની રજા આપી દીધી. રાજકુમારે પોતાની માને ભરોસો આપ્યો કે ઈ જલ્દી પાછો આવશે. ત્યાં સુધી તમે આ દુષ્ટ જાદુગરને પોતાની વાતોમાં ફસાવી રાખજો. પોતાની માને ભરોસો આપીને ઈ પૂર્વ દિશામાં પોપટની શોધમાં નીકળી ગયો. ઘણું લાંબુ અંતર કાપ્યા પછી ઈ બહુ થાકી ગયો હતો. એને વિચાર્યું, થોડીવાર વિહામો કરી લઈએ, એના પછી આગળનું અંતર કાપશું. આ વિચારીને ઈ એક ઝાડ નીચે આરામ કરવા લાગ્યો. ઠંડા ઠંડા પવનના કારણે એને ઊંઘ આવી ગઈ. જ્યારે ઈ ઊંઘમાંથી ઉઠ્યો તો એને બહુ મોડું થઈ ગયું હતું. રાત થવા લાગી ત્યારે ઈ દોડતો આગળનો રસ્તો કાપવા લાગ્યો. થોડાક કલાકો પછી ઈ પોતાની મંઝિલે પહોંચી ગયો. એણે જોયું, જંગલમાં એક મોટું ઝાડ હતું. ઈ ઝાડની ચારે બાજુ ઈ દુષ્ટ જાદુગરના ચોકીદારો આંટા મારતા હતા. ઈ સંતાઈને મોકાની રાહ જોવા લાગ્યો. જ્યારે રાત પડી તો એણે જોયું, ઈ જાદુગરના બધા ચોકીદારો સૂઈ ગયા છે. મોકો મળતા જ ઈ ઝાડ પર છાનો માનો ચડી ગયો અને ઝાડની બખોલમાંથી ઈ પોપટનું પાંજરું ઉપાડીને ચૂપચાપ ઝાડ પરથી ઉતરીને પાછો ફરવા લાગ્યો. બહુ લાંબો રસ્તો કાપ્યા પછી ઈ પાછો આવી ગયો અને બગીચામાં પોપટને લઈને બેસી ગયો. ઈ જ વખતે જાદુગર વિક્રમ પોતાના મહેલની અગાશી પર આંટા મારતો હતો. જ્યારે એણે રાજકુમારના હાથમાં ઈ પોપટને જોયો તો ઈ દોડતો રાજકુમાર પાસે આવ્યો અને બોલ્યો, બેટા તું કોણ છો અને આ પોપટ તને ક્યાં મળ્યો? આ તું મને આપી દે, એના બદલામાં હું તને બહુ બધી ધન દોલત આપીશ. પણ રાજકુમારે જાદુગરને ના પાડી દીધી. રાજકુમારે કીધું કે ના, હું મારો પોપટ તને નહીં આપી શકું. આ મારો વફાદાર પોપટ છે, હું આને બહુ પ્રેમ કરું છું. પછી ઈ દુષ્ટ જાદુગર વિક્રમે કીધું, એના બદલામાં હે બાળક, તારે શું જોઈએ છે? હું તને બધું દેવા તૈયાર છું. તારે જે કાંઈ પણ જોતું હોય મને કે. આ પોપટના બદલામાં મને કે, હું તને મારું બધું આપી દેવા તૈયાર છું. હવે ઈ જાદુગરની આ વાત સાંભળીને રાજકુમાર એને બોલ્યો કે ઠીક છે, જો તું આના બદલામાં બધું દેવા જ માંગે છે તો તું સૌથી પહેલા ઈ 7 રાજકુમારોને મુક્ત કર, જેને તે પથ્થર અને ઝાડ બનાવી રાખ્યા છે. જાદુગરે કીધું, ભલે, તારી ઈચ્છા પૂરી થશે. પછી ઈ જાદુગરે ઈ 7 રાજકુમારને એમના અસલી રૂપમાં બદલી નાખ્યા. પછી જાદુગરે કીધું, મેં તારી વાત માની લીધી, હવે તું મને આ પોપટ આપી દે. એની વાત સાંભળીને રાજકુમારે કીધું, આટલી ઉતાવળ શું છે? હવે મારી બીજી શરત સાંભળ. તે જેટલા પણ નિર્દોષ માણસોને કેદ કરી રાખ્યા છે એમને આઝાદ કર. જાદુગરે ઈ બધા કેદીઓને પોતાની કેદમાંથી મુક્ત કરી દીધા. ભાઈઓ અને બહેનો, પળવારમાં જ ઈ જગ્યા સ્વર્ગ જેવી રૂપાળી બની ગઈ. ચારે બાજુ સુંદર ઝાડ પાન દેખાવા લાગ્યા. પંખીઓના કલરવથી ચારે બાજુ ખુશી છવાઈ ગઈ. બધા માણસો અને જીવજંતુ રાજકુમારનો આભાર માનવા લાગ્યા. પછી જાદુગરે રાજકુમારને કીધું, હવે આ પોપટ મને પાછો આપી દે. મેં તારી બધી શરતો પૂરી કરી દીધી છે. પછી જાદુગરની વાત સાંભળીને રાજકુમાર હસવા લાગ્યો અને પોતાના અસલી રૂપમાં આવતા બોલ્યો, અરે દુષ્ટ, તે મારા મા બાપ અને કાકાઓ પર બહુ જુલમ કર્યા છે. હું તને ક્યારેય માફ નહીં કરી શકું. આટલું કહીને રાજકુમારે ઈ પોપટને પાંજરામાંથી કાઢીને એની ડોક મરડી નાખી અને પોપટ મરી ગયો. હવે ઈ પોપટના મરતા જ જાદુગર વિક્રમના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા.
જાદુગરના મરતા જ ઈ પોપટ પાછો જીવતો થઈ ગયો અને રાજકુમારનો આભાર માનતા કહેવા લાગ્યો, હે રાજકુમાર, હું જિંદગીભર તમારો આભારી રહીશ. તમે મને આ દુષ્ટ જાદુગરની કેદમાંથી મુક્તિ અપાવી છે. આટલું કહીને ઈ પોપટ ઉડી ગયો. એના પછી રાજકુમાર પોતાના બાપુ અને કાકાઓ હારે જઈને પોતાની માને આઝાદ કરાવે છે. જ્યારે રાજકુમારી સુકન્યા પોતાના પતિને પોતાની સામે જુએ છે તો ઈ પોતાના પતિને જોઈને બહુ રાજી થાય છે. પછી ઈ બધા પોતાના રાજમહેલ પાછા ફરે છે. આ બાજુ રાજકુમારીની બેન પોતાના પતિની રાહ જોતી હતી. થોડા સમય પછી ઈ બધા પોતાના રાજમહેલમાં પહોંચી જાય છે. પોતાના પતિઓને અને પોતાની બેનને જોઈને રાજકુમારી બહુ રાજી થઈ જાય છે. ભાઈઓ અને બહેનો, આવી રીતે રાજકુમારે પોતાના મા બાપ અને કાકાઓને ઈ દુષ્ટ જાદુગરની કેદમાંથી આઝાદ કરાવી દીધા. એના પછી ઈ બધા સુખેથી પોતાનું જીવન વિતાવવા લાગી. પછી થોડા દી પછી રાજકુમારે પોતાની માને પૂછ્યું, માં, તમે ક્યાં રહેતા હતા? પોતાના દીકરાની વાત સાંભળીને રાજકુમારી સુકન્યાએ પોતાના પતિ અને દીકરાને બધી ઘટના વિશે કહી દીધું. રાજકુમારી હારે થયેલી ઘટના સાંભળીને બધા રાજકુમારોને એની ઓરમાન મા પર ગુસ્સો આવ્યો અને એમણે આ વેડનો બદલો લેવા માટે મધ્ય દેશ પર ચડાઈ કરી દીધી. જ્યારે આ વાત મધ્ય દેશના રાજાને ખબર પડી કે એમની 7 રાજકુમારીઓ જીવતી છે અને એમના પતિ બદલો લેવા માટે આવી રહ્યા છે તો પેલા તો ઈ ડરી ગયો. પછી એને ઈ વાતથી ખુશી થઈ કે હજી પણ એની દીકરીઓ જીવતી છે. જ્યારે એણે પોતાની દીકરીઓ અને રાજકુમારને જોયા તો એ બહુ ખુશ થયો અને એમને ગળે લગાડીને રોવા લાગ્યો. અને પછી એણે બધી સચ્ચાઈ પોતાની દીકરીઓને કહી દીધી કે હું મજબૂર હતો એટલે મારે આવું કરવું પડ્યું. બેટા, હું મારા કરેલા કર્મો પર બહુ શરમાઉં છું. મને માફ કરી દ્યો. તમને ખબર છે, હું તમારા બધાથી બહુ પ્રેમ કરું છું. પોતાના બાપુને રોતા જોઈને 7 રાજકુમારીઓ સમજાવતા કે છે, પિતાજી, તમે નિર્દોષ છો. જે આપણા બધાના નસીબમાં વિધાતાએ લખ્યું હતું ઈ જ થયું. એમાં તમે પોતાને દોષ નો દયો. અમે બધાએ એવા કર્મ કર્યા હશે જેનું ફળ અમારે બધાએ આ જન્મમાં ભોગવવું પડ્યું. રાજા ચંદ્રદેવ પોતાની દીકરીઓની વાત સાંભળીને બહુ રાજી થયા અને પછી રાજકુમારીઓએ પૂછ્યું, પિતાજી, ઓરમાન માં ક્યાં છે? તો રાજા ચંદ્રદેવે કીધું, બેટા, એને એના કરેલા કર્મોની સજા મળી ગઈ. એક દી ઈ રસોડામાં રસોઈ બનાવતી હતી. ત્યારે જ એના લુગડામાં આગ લાગી ગઈ અને ઈ બળીને મરી ગઈ. આ સાંભળીને ઈ રાજકુમારીઓને બહુ દુઃખ થયું, પણ ઈ કરે પણ શું? ભાઈઓ અને બહેનો, એટલે જ કીધું છે કે માણસે ક્યારેય કોઈની હારે કપટ અને છળ ન કરવું જોઈએ અને ન તો ક્યારેય પોતાને સૌથી મહાન સમજવો જોઈએ. જે પણ માણસ પોતાને સૌથી શ્રેષ્ઠ સમજે છે એનું એક ને એક દી પતન જરૂર થાય છે. હવે ભગવાન શિવજી માતા પાર્વતીને કે છે, હે દેવી, માણસ જીવનમાં જે કાંઈ પણ કરે છે એને એના સારા નરસા કર્મોનું ફળ જરૂર ભોગવવું પડે છે. આ વિધિનો લેખ છે, એટલે માણસે હંમેશા ધીરજ અને બુદ્ધિથી કામ કરવું જોઈએ. કોઈ પણ કામ કરતા પેલા એકવાર એના પરિણામ વિશે જરૂર વિચારવું જોઈએ. આગળ ભગવાન શિવજી કે છે, હે દેવી, આ રીતે આજની આ જ્ઞાનવર્ધક વાર્તા પૂરી થઈ. કથા સાંભળીને માતા પાર્વતી પણ હરખ અને ઉલ્લાસથી ભરાઈ ગયા. આશા રાખું છું કે તમને બધાને આ વાર્તા ગમી હશે. જો તમને આ વાર્તા ગમી હોય તો આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય ભોળાનાથ જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઇક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. અને હા, આ વિડીયોને વધારેમાં વધારે લોકોમાં શેર પણ કરજો. મળીએ આવતા વિડીયોમાં. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.